ઉત્ક્રાંતિવાદ સત્ય છે કે ભ્રામક? ઉત્ક્રાંતિવાદ સત્ય છે પણ જેટલું પેલા ઉત્ક્રાંતિવાદ શું નામ હતું પેલું? ડાર્વિન. ડાર્વિન. એ ડાર્વિન એમાંથી 10% ને એને સમજ છે, 90% એ સમજ્યો નથી. 10% વાત સાચી છે. શું છે? 10% સાચી. હા, બીજું બધું આગળનું નથી સમજ્યો નથી, પણ છે એની સાચી. ડાર્વિનની થિયરી સાચી છે. હા, પછી આપ શું કહેવા માંગો? ચોથો પ્રશ્ન, ધર્મ અને પરમાત્મા વિશે વિચારો કેવા સ્વરૂપે શરૂ થયા, કયા યુગમાં, લગભગ કેટલા વર્ષો પહેલા? ધર્મ અને પરમાત્મા અનંત કાળથી આવા પ્રશ્નો ઉભા થયેલા છે. અનંત કાળથી આ જગત આવું નવું જ છે. આમાંથી એક સમયે 108 જીવ મોક્ષે જયા જ કરે છે, પ્રવાહ રૂપે જયા જ કરે છે. એક મિનિટમાં તો કેટલાય જીવ ગયા છે. સમયનો પરનો મનોભાગ છે, એ સમય છે. સમય કાળનો નાનામાં નાનો ભાગ સમય છે, અને આ છે તે વસ્તુઓનો નાનામાં નાનો ભાગ અણુ નહીં પણ પરમાણુ છે. જો તે સમય 108 જીવ મોક્ષે જયા જ કરે છે નિરંતર, અને 108 જીવ બીજા અવ્યવહાર રાશિમાંથી વ્યવહાર રાશિમાં આવે છે. વ્યવહાર રાશિ એટલે નામ પડ્યા હોય જરા, એટલે આ વ્યવહાર રાશિમાં એક પણ જીવ વધતો નથી, એક પણ જીવ ઘટતો નથી. કારણ કે અહીંથી જેટલા મોક્ષે જાય એટલા પહેલાથી આવે અંદર. એટલે આ જગત એવું ને એવું, સૂર્ય ચંદ્ર તારા બધું જેટલી એવું દેખાય. અને કે એક જ જાતનો સૂર્ય રહેતો નથી. આ સૂર્યનો ટાઈમ પૂરો થઈ જાય એટલે આ બિંબ તેનું તે જ રહે. બીજો સૂર્ય તો હાજર થઈ જાય, બીજો જીવ હાજર થઈ જાય, પેલો જીવ આગળ જાય. એમ બધું બધા એમ કરે છે. પાછા આવે છે 108 જે પાછા આવે છે, પાછા નહીં, બીજા એક પ્રવાહ જાય છે, એક આપણી વ્યવહારમાં આવે, અને આમાંથી 108 સમય મોકલી જાય, આમાંથી 108 માં આવે, આપણી વ્યવહારમાં આવે, એક પ્રવાહ વ્યવહારમાંથી મોક્ષ થઈ જાય. પછી ચેતન અને પૂતગલના ચક્રમાં પડ્યું શા માટે? ચેતન આ પૂતગલના ચક્રમાં પડ્યું શા માટે? ચેતન પૂતગલના ચક્રમાં પડ્યું જ નથી. આ પડ્યું છે તે ભ્રાંતિ છે, પડ્યું જ નથી. આ એક ભ્રાંતિ છે. જો એ ભ્રાંતિ દૂર થઈ જાય તો છૂટું જ છે. સમજે ને? સમજે? ચેતન છે. પછી બીજો, સિદ્ધો કરતા જ્ઞાનીઓ માનવ જીવન માટે વધુ આશીર્વાદરૂપ છે. સિદ્ધો કઈ રીતે માનવ જીવનના કલ્યાણ માટે પ્રવૃત્તિ થાય ખરા? સિદ્ધો એ તો તમારો ધ્યેય છે, એ ગતિમાં ત્યાં જવું છે, એ તમારો ધ્યેય છે. પણ ધ્યેય કઈ તમે હેલ્પ કરે નહીં. અહીંયા આગળ જ્ઞાની હોય કે તીર્થંકરો હોય, એ હેલ્પ કરે, તમને મદદ કરાવે, તમારી ભૂલ દેખાડે, તમને રસ્તો દેખાડે, તમારું સ્વરૂપ બતાવે. માટે નમો અરિહંતાણ પહેલું મૂકવામાં આવ્યું છે, અને નમો સિદ્ધાંત બીજું મૂકવામાં આવ્યું છે. ખરી રીતે ઉપરી કહેવાય સિદ્ધો, પણ છતાં એને બીજું મૂકવાનું, કારણ કે આ ઉપકારી છે માટે પહેલું મૂક્યું છે. સમજાયું તમને? પછી અહમ અને પ્રતિષ્ઠિત આત્મામાં કઈ ભેદ ખરો? ના, પ્રતિષ્ઠિત આત્મા તે જ અહંકાર છે. આપણે પ્રતિષ્ઠા કરી માટે ઉભો થયો છે, ફરી પાછો પ્રતિષ્ઠા કર્યા જ કરે છે. દેહ તે હું, રમેશભાઈ તે હું, અને ભટ્ટ તે હું, અને આ ભાઈનો ધણી તે હું, અને છોકરા બાપો તે હું, અને આના દાદો તે હું, આના ભાઈ તે હું, અને મસ્તી તે હું. કેટલીક પ્રકારનું હું. ચોથો પ્રશ્ન, અક્રમ માર્ગી મહાત્માઓને મોક્ષે જતા કેટલા જન્મ લાગે? વધારે 3 લાગે, પણ છતાં જે માણસ બહુ ધ્યાન ના રાખે, માર્ગ બહુ ટચમાં ના આવે, તો એને બહુ 15 થાય, કોઈને હો બસો થઈ જાય. પણ કઈક લાભ થશે એને મને મળ્યો છે ને, અહીં હરી ગયો છે, લાભ થયા કરે એવાનો નથી. ધર્મ તો હોય છે, પણ મને ભેગો એટલો જેટલો વધારે ભેગો થાય અને બધા ખુલાસા કરી લે. હું એમ નહીં કરતો કે આ બતોડ પડી રહે, 5 મિનિટ આવી ખુલાસા કરી જાતું. તને શું અડચણ આવે છે, ભૂલચૂક થતી હોય તો અમે તમને બીજી ખુરચીઓ આપી દઈએ અને ભૂલચૂક સુધારી દઈએ. કારણ કે કલાકની વિધિ પૂર્વક ત્યાં થયેલું છે, એટલે તેના માટે ટાઈમ તો બગડવા ને. કોલેજમાં 25 વર્ષ થાય બગડે. કોલેજો ભણતા કેટલા વર્ષ બગડે? ગુજરાતી મળીને આના માટે જોઈએ ને. બસ થઈ ગયા તમારા પ્રશ્ન.
જે વ્યવસ્થિત શક્તિ જગત ચલાવી રહી છે તેનો ઉદ્ભવ કેવી રીતે થયો, તેનું પ્રેરક બળ કયું, એક તે પાછળ હેતુ શું, આ શક્તિ આખા જગતને ચલાવી રહી છે, આ શક્તિ વિતરાગ છે છતાં તે શક્તિ ભગવાન નથી તેમ કહેવા પાછળ શું હેતુ છે. આ શક્તિને જગતના લોકો ભગવાન કે છે. શું જગતના લોકોને ખબર નહીં હોવાથી આ શક્તિને ભગવાન કે છે. આ શક્તિ સર્જન શક્તિ નથી કરતી, આ શક્તિ વિસર્જન વાળી છે. શું છે? વિસર્જન. શંકર ભગવાન વિસર્જન કરે છે. શું કરે છે? વિસર્જન કરે. સર્જન વિશેષ આત્મા કરે છે. કોણ કરે છે? વિશેષ આત્મા. એ સર્જન અહંકાર સર્જન કરે છે અને આ શક્તિ વિસર્જન કર્યા કરે છે. બધી જાતના કર્મ ફળ આપે છે. શું આપે છે? કર્મ ફળ કર્મ ફળ બધી જાતના. આ ગયા અવતાર સ્ત્રી એને ભાવ કર્યો હોય સ્ત્રીનો. ગયા અવતારે મનમાં શું હોય કે ભાઈ લગ્ન તો કરવું જ પડશે, સ્ત્રી તો જોઈશે, સ્ત્રી વગર નહીં ચાલે. તો કર્મ કર્યું સ્ત્રી એકલાનું. પણ અહીં આગળ વ્યવસ્થિત શક્તિ શું કરે છે કે સ્ત્રી આપે છે, સાસુ આપે છે, સસરો આપે છે, સાળો આપે છે, સાળા વેલી આપે છે, બધું લંગર આપે છે. જો સ્ત્રી એકલી આપતો હોય માંગી પડી જાય. આ વ્યવસ્થિત શક્તિ નું કામ છે. શું છે? વ્યવસ્થિત શક્તિ. સમજાય પડે ને? મહેશની જે વિસર્જન શક્તિ છે અને આ વ્યવસ્થિત શક્તિ એક જ છે. મહેશ બ્રહ્મા વિષ્ણુ મહેશ શંકર શંકર હા, એ વિસર્જન શક્તિ છે. તો વ્યવસ્થિત શક્તિ એ એક જ છે. એવું છે. બ્રહ્મા વિષ્ણુ અને મહેશ એ કોઈ દેવો હતા જ નહીં અને છે નહીં. ખબર ને? આ બધા આપણા ત્રિગુણના માટે દેવો ત્રણ ગુણોને કેળવવા માટે દેવ તરીકે સ્થાપના કરેલી છે આપણા સંતોએ કે ભાઈ જેને આ ગુણ કેળવવો હોય તો તમારે લિંગની પાસે બેસી અને પેલી ચડાવી પેલી સાઈડ બિલીપત્ર ચડાવી અને નમો શિવાય કર્યા કરજો તો એ તમને ગુણ ઉત્પન્ન થશે. અને જેને રજો ગુણ જોઈતો હોય તો વિષ્ણુ કરશો તો આખો અધાડો કામ કર્યા જ કરે મશીનરી પે. અને સત્વ ગુણ જોઈતો હોય બ્રહ્માને જે સ્થાપના કરજો. શું કહે છે? એ એવું નથી. આ વ્યવસ્થિત શક્તિ તો એક્ઝેક્ટ આ અત્યારનું હાલનું કોમ્પ્યુટર છે ને એના જેવું મોટું કોમ્પ્યુટર, જબરદસ્ત કોમ્પ્યુટર છે. અને આ આપણો નાનો કોમ્પ્યુટર છે. એ કોમ્પ્યુટર જોડે સંબંધ છે બધા. અહીંથી જે ચિઠ્ઠી અહીંથી જે અવસ્થિત થાય છે, અવસ્થિત એટલે શું કે કોઈ મનમાં વિચાર આપણને આવ્યો કે આ માણસને મારે અપમાન કરવું છે એવો વિચાર આવ્યો, તેની આત્મા તન્માયાકાર થાય એટલે અવસ્થામાં તન્માયાકાર થયો એટલે અવસ્થિત થયો. શું થયું? અવસ્થિત થયો. બરાબર. અવસ્થિત થયો તે ચિઠ્ઠી વ્યવસ્થિત શક્તિમાં જાય છે અને તે ચિઠ્ઠીની અવસ્થિત વ્યવસ્થિત શક્તિ થઈને અહીંયા આવે છે. પણ સ્ત્રી જોઈતી હતી એકલી પણ બધું અહીંયા આવે. બસ સાસુ સસરો બધું આપે છે, સાડી બારી બધું આપે છે. પાછા હાડું બહુ આપે. હાડું જ આપે, મારે હાડું જરૂર નથી. એવું આ જગત છે, ફસામણ છે. વ્યવસ્થિત શક્તિ અવસ્થિત માંથી વ્યવસ્થિત થયેલું છે. શું છે? સમજાયું તમને? એક્ઝેક્ટ સમજાયું ને? આ ગપ્પો નથી, આ એક્ઝેક્ટ છે. એક્ઝેક્ટ જેવું તમને કહું છું. તદ્દન સાચી વાત. પૃથ્વી સિવાય અન્ય ગ્રહો ઉપર સજીવો છે તે પૃથ્વી પરના માનવ જીવ પર કોઈ રીતે અસર કરે છે? કોઈ જીવો અહીં આગળ માનવ જીવ પર અસર કરતા નથી. અસર તો ફક્ત તમારા જે ઋણાનુબંધ દ્વારા છે એટલા જ તમને અસર કરે છે. બીજું કોઈ તમારું નામ દે નહીં. કારણ કે આ ભગવાનની દુનિયા હોતું નામ દે, પણ ભગવાનની દુનિયા નથી. આ લોકોની દુનિયા છે. લોકોની. હા, એક જ માર્ગની દુનિયા હોય તો નામ દે તમને. પોલીસ વાળા પર જોયા, બીજા પર જોયા, અહીં કોઈ નામ ના દે તમારું. તમે જો કોઈને હરી ના કરો, તમને કોઈ હરી ના કરે. તમે જો મનમાં નક્કી કરો કે કોઈ જીવને મારે કિંચિત માટે દુઃખ દેવું નથી, ત્યારથી તમારા માટે બંધ થઈ ગયું દુઃખ આપવાનું બંધ થઈ ગયું. પાસ ના આવે એટલે તમે કરી દેવાનું. પાસ ના આવે એટલે નવેસરથી બંધ થઈ ગયા, એ ચોપડો બંધ થઈ ગયો. માટે તમે સ્વતંત્ર છો. ખબર પડે ને?
બીજું પુરુષ શક્તિ અને પ્રકૃતિ શક્તિ વચ્ચેના ભેદ સ્પષ્ટ કરવા વિનંતી છે. પુરુષ શક્તિ પુરુષાર્થ સહિત હોય. પુરુષ શક્તિ એટલે પુરુષાર્થ સહિત સ્વ પરાક્રમ સહિત હોય. કેવું હોય? સ્વપરાક્રમ. ઓહો, અમે સ્વ પરાક્રમ થી આખા દુનિયામાં ફરીએ છીએ 1 કલાકમાં. આખા દુનિયામાં ફરીએ રીતે પુરુષ શક્તિ અમે તમને પુરુષ બનાવ્યા પછી, તમે શુદ્ધાત્મા થયા પછી તમારી શક્તિઓ બહુ જ વધવા મળે છે. પણ જો અમારું લક્ષ્ય રાખો નહીં તો નહીં. અને અમારે ટચમાં રહો તો બહુ હેલ્પ કરે. બીજું છે કઈ વિપરીત? આ તો હેલ્પ કરે છે. બધા પ્રશ્નો બધા ગયા કરે બહુ પૂછ્યા હતા. લગભગ 50 પ્રશ્નો પૂછ્યા હતા. હેલ્પ કરે છે તમને? કરે શાંતિલાલ નાણાલાલ શાહ. હા, શાંતિલાલ પૂછે છે કે શ્રીમદ રાજચંદ્ર અને સૌભાગ્યભાઈ આત્માનુભૂતિ વિશે જણાવે છે કે મને નારિયેળ અને કાચલાની જેમ સ્પષ્ટપણે આત્મા અને શરીર જુદો ભાષે છે. આ અનુભવ કેવો હશે? કારણ કે નારિયેળ અને આત્મા કાચલું શ્રીમદ રાજચંદ્ર ને અનુભવ હતો એવો, એ સૌભાગ્યભાઈ ને આવો નતો. જણાવે છે. હા, એ તો એવું જ લખે છે. શ્રીમદ રાજચંદ્ર ને નારિયેળ અને ઘોડો કગડે એવો અનુભવ હતો. કારણ કે આત્મજ્ઞાની પુરુષ હતા. શું હતા? એ અનુભવમાં શું જણાતું હશે? જે અનુભવમાં શું જણાતું હશે? હે? અનુભવમાં શું જણાતું હશે? બંને અલગ છે. એ બંને અલગ છે એવું પોતાને અંદરથી ભાવથી માલૂમ પડે કે આ બાજુ આ ફોરેન ડિપાર્ટમેન્ટમાં જઉં છું તે ઘડી એ નારિયેળ હોય છે અને હોમ ડિપાર્ટમેન્ટમાં ગોળો હોય છે. શું હોય છે? તમે સમજો ને? હોમ ડિપાર્ટમેન્ટ પોતાના સ્વરૂપનું ભાનમાં હોય તે વખતે ગોળો તરીકે હોય અને સ્વરૂપના બેભાનપણામાં એટલે બહાર જો રત્યો ગયો તો ફોરેન ડિપાર્ટમેન્ટ થાય. સમજે ને? તો તેથી અમને લખ્યું છે કેટલીક જગ્યાએ કે બહાર ચિંતા છે અને અંદર આનંદ છે. એવું લખ્યું છે. એવું લખ્યું છે. સમજે ને? કારણ કે ફોરેન ડિપાર્ટમેન્ટમાં ગયો તો ચિંતા ઉભી થાય અને હોમ ડિપાર્ટમેન્ટમાં રહ્યો તો ચિંતા જાય. સમજે ને? આ તમને અનુભવ, લક્ષ ને પ્રતિનિધિ ત્રણેય છે. તમને આ પ્રાપ્ત થયું છે. આ જ્ઞાનની સાથે અનુભવ, લક્ષ ને પ્રતિનિધિ ત્રણેય સાથે છે. શું છે? નિરંતર લક્ષ રે, નિરંતર પ્રતિનિધિ રે. સાહેબ સંકેત છે. આ શું છે? એક ક્ષણવાર પ્રતિનિધિ જાય નહીં. તમને નિરંતર હું શુદ્ધાત્મા છું લક્ષ રહે છે. નિરંતર ના રે, પણ પરિસ્થિતિ આગળ ખબર પડી જાય કે આપણે છૂટા છીએ. હા, એ બરોબર છે. એટલે નિરંતરમાં સભાનતા કઈ ના, બધું એ લક્ષ જતું રહે. પ્રતિનિધિ અંદર હોય જ. એટલા માટે આવતું હશે. પ્રતિનિધિ હોય માટે લક્ષ આવે. હા, બરાબર. કારણ વાયર નાખેલો હોય તો લાઈટ થાય નહીં. હા, એ વાત કરી. તો ખરી ને? એટલે નિરંતર પ્રતિથી છે, સહાયક સંકેત છે આ. અને લક્ષ્ય અને જો અહીંયા આગળ બેઠા હોય ને તો આત્માનુભૂતિ નો સ્વાદ આવે નહીં. અંદર સ્વાદ ઉત્પન્ન થાય. એ તદ્દન ખરી વાત. હા. બીજું કઈ પૂછવું છે શાંતિલાલભાઈ? શું કે છે? બીજું કઈ પૂછવું છે? શરીર અને આત્મા બે જુદા છે એવું સ્પષ્ટ વેદન થાય. શરીર અને આત્મા બંને જુદા છે એવું સ્પષ્ટ વેદન થાય. હા, વેદન થાય ને. થયેલો બધા કેટલા માણસો? 6000 માણસો છે. સ્પષ્ટ વેદન નહીં, સ્પષ્ટ થી સંપૂર્ણ સ્પષ્ટ અને તે નિરંતર યાદ રહ્યા કરે. સ્પષ્ટ છે ત્યારે જ કહેવાય કે નિરંતર શુદ્ધાત્મા થી ભાન રહ્યા કરે. શું રહે? નિરંતર પ્રતિનિધિ રહ્યા કરે. થોડી વાર રહીને પછી જતી રહે એ તો એક સહાયક સંગીત ના કહેવાય. આ તો સહાયક સંગીત અને શુક્લ ધ્યાન સાથે તમે રમેશભાઈ છું કે શુદ્ધાત્મા છું એમાં તમને કઈ બાજુ પક્ષપાત રહે છે? શુદ્ધાત્મા તરફ રહે. હા, માટે તમે છે તે શુદ્ધાત્મા છું એમાં જ છો. શું છે? અને પેલું વ્યવહારની ખાતર રમેશભાઈ છો તો કરી ને ઇગોઇઝમ ઉડી ગયું છે. આવે તો ખબર પડે છે. હા, ખબર પડી આવે જાય. છે ખરું. હા, પણ ખબર પડી જાય. આ ઊંચું થઈ જાય. હા.
પણ પછી ખબર પડી જાય. એટલે ઇગોઇઝમ ખલાસ થઈ જાય. મહાત્માઓ પ્રશ્નો કેમ પૂછે છે? બીજું કઈ પૂછવા પૂછજો, કઈ પૂછવું હોય તો. હા, પૂછવાનું વાંધો નહીં. એ પૂછે છે કે તો પછી મહાત્માઓને પ્રશ્નો કેમ ઉભા થાય છે? પ્રશ્નો ઉભા થાય છે એ તો વ્યવસ્થિત કરેલા છે. એમાં મહાત્માને શું લેવા, આત્મા શું લેવા? એ આત્મા જાણે છે કે શું શું પ્રશ્નો ઉભા થયા છે. શું થાય છે? આત્માનો ધર્મ જ જાણવું ને જોવું, બસ. તે આત્મા જાણે છે શું પ્રશ્નો ઉભા થયા, અને પ્રશ્નો ઉભા કરાવે છે વ્યવસ્થિત. શું થાય છે? અને ઉકેલ પણ અપાવડાવે છે વ્યવસ્થિત. હા, તે વ્યવસ્થિત સોલ્યુશન માંગે ને. હવે દાદા એનો લખ્યું છે, ઉકેલ પણ વ્યવસ્થિત કરાવડાવે. અહીંયા કઈ ઉકેલે વ્યવસ્થિત કરાવે. દાદા અહીં જે લખ્યું છે ને, કવિઓ અને કલાકારોની આંટીઓ ન હોય. શું કે છે? કે કવિઓને અને કલાકારોને આંટીઓ ના હોય. પૂછ્યું છે મારું. આ પૂછે છે. કવિઓ અને કલાકારોની આંટીઓ ન હોય એટલે આ જ્ઞાન જલ્દીથી સમજાઈ જાય. અહીં આવું લખ્યું છે. કવિઓ અને કલાકારો એમને આંટીઓ વધારે ન હોય એટલે આ જ્ઞાન જલ્દી સમજાઈ જાય. હવે સાંભળો, હવે પ્રશ્ન એ છે હા. કે રવિન્દ્રનાથ ટાગોર ગીતાંજલિ લખી અને નોબેલ પ્રાઇઝ મળ્યું, તો એ અંત વખતે દવાની બાટલીઓ છૂટી મારતા હતા, એટલા અસ્વસ્થ હતા, એટલે એમને જ્ઞાન થયેલું નહીં. મોટા પણ જ કલાકાર. છે. રવિન્દ્રનાથ ટાગોર એ મોટા કલાકાર હતા. હા. માંદા છતાંય પડ્યા. છેલ્લી અવસ્થા માંદા હતા કે અસ્વસ્થ એટલા હતા કે બાટલીઓ બીજું વાક્ય ના વાંચ્યું તમે. પ્રશ્ન ના અસ્વસ્થ થઈ ગયા હતા હા. છેલ્લી એટલે દશામાં. આંટીઓ હશે એમને પણ. એટલે આંટીઓ હોવી જોઈએ એમને. થાય. એ કલાકાર કવિ હોવા છતાં એમને આંટીઓ ઘણી હોવી અને હું એમ જોઈએ માનું છું કે કવિઓને અને કલાકારોને વધારે આંટીઓ હોય છે. હા. અચ્છા. કે જેથી છેલ્લી અવસ્થામાં એ અસ્વસ્થ હતા અને અસ્વસ્થતાને લીધે આંટીઓ એટલે આંટીઓ ગૂંચો આ પેલું પૂછે નહીં. આ વાક્ય છે ને આપનું, કવિઓ અને કલાકારોને આંટીઓ એટલે કોમ્પ્લેક્સ છે આંટીઓ એટલે કોમ્પ્લેક્સ વધારે હોય એમ. શું? કવિઓને અને કલાકારોને કોમ્પ્લેક્સ વધારે ના હોય. હોય. આંટીઓ ના હોય. આમાં ન હોય એમ. આમાં ના હોય, પણ રાધેશ્યામભાઈ નું એમ કેવું છે કે એ લોકોને વધારે હોય. દાખલો આપ્યો એમને રવિન્દ્રનાથ ટાગોર નો. એટલે તો જેટલું ચિતરેલું વધારે હોય ને એ એટલું દોલતભાઈને મૂંઝવે. પણ એ જ કેવું છે. જેટલું ચિતરેલું વધારે હોય એટલું વધારે મૂંઝવે. એટલે કવિઓ હોય. ચોરી સ્ટેપ હોય એટલે મૂંઝવણ નહીં. ના, ના, એમનું કહેવું એમ છે કે આ કવિઓ માટે ખાસ કેમ દાદા બોલ્યા છે, બરોબર ને? ના ના એમને કલાકાર એમ નથી. આખો પ્રશ્ન એમને આંટીઓ નિશાંતર હોય થઈ છે. જાય છે. હા. એટલે એમને જ્ઞાન ઘણીવાર ગીતાંજલિ લખ્યા છતાં નથી થયું હતું. આમાં fundamentally આમાં એક ઉદ્દેશ શું એનો કહેવાનો? પૂછવાનો પ્રશ્ન શું? આમાં સવાલ એ છે કે આમાં બહુ સ્પષ્ટ લખ્યું છે કે એમને આંટીઓ ઓછી હોય. હા. ના હોય, ના ત્યારે હોય. સવા- હા, ન હોય ન હોય. ન જ હોય એમ. હા. ત્યારે સવાલ એ છે કે વધારે હોય વધારે અને એના કારણે એટલે મૂળ અસ્વસ્થ હોય. હા. અને એમને એને જ્ઞાન કારણે જ્ઞાન કરતા કોમ્પ્લિકેશન બધા બહુ ઉભા થતા હોય. આમાં જે લખ્યું છે કે કવિઓ અને આ કલાકારોમાં સૂત્રથી બિલકુલ વિરુદ્ધ દિશામાં આ પ્રશ્ન છે. એમાં એ લખતા જે અર્થ થયો છે કવિઓ અને કલાકારોનો આપણે કરીએ છીએ એ જ છે. એ છે. અહીં લખેલું છે કે કવિઓ અને કલાકારોમાં આંટીઓ ના હોય, દાદા બોલ્યા છે, દાદાજી હોય એટલે આ જ્ઞાન જલ્દીથી સમજાઈ જાય. પણ એમનું કેવું છે કે કવિઓ અને કલાકારોમાં અજ્ઞાની વધારે હોય. વધુમાં વધુ આંટીઓ હોય. વધુમાં વધુ આંટીઓ હોય. સમજાવો? ના, આંટીઓનો સવાલ આમાં ન નથી. હોય એને બદલે વધુમાં આંટીઓનો વધુ સવાલ હોય. નથી. બે સામસામા છેડા છે. એ આંટીઓનો સવાલ નથી. આપણે કહેવાનું શું માંગીએ છીએ કે એને આ સંસારમાં બહુ પૂરો પૂછેલો ના હોય એ એની મસ્તીમાં રહ્યા કરે. શું રહે? એ જૂની માન્યતા છે એ કળા. મસ્તીમાં રહ્યા કરે. જો અમને મળે ને પછી તો એને બહુ સમય લાગી પડી જાય. એ વાત જુદી છે. એ વાત જુદી છે, એ થઈ શકે. એટલે જ્ઞાની મળ્યા પછીની વાત. હા સવાલ છે. જ્ઞાનીને મળ્યા પછી. મસ્તીમાં હોય, મસ્તીમાં હોય. કવિઓને મસ્તીમાં હોય. હેરતા ચાલતા એ લહેરમાં હોય, બૈરી ભૂલી જયેલા હોય. શું થાય? ધૂની હોય, ધૂની લહેરી હોય, લહેરી. ધૂન છે ને એનો આ ઉપયોગ કરતા હોય જ્ઞાની પુરુષો. જ્ઞાની આખું એને કોણ ડાયવર્ટ. પૂછે છે? કાંતિભાઈ કોણ છે? શુદ્ધાત્માનું સ્વરૂપ અને એનું કેવું છે કાંતિભાઈ ઉપાધ્યાય. એનું વર્ણન સમજવું છે. કાંતિભાઈ ઉપાધ્યાય. અચ્છા. એનું વર્ણન તો અત્યારે ના આપણે ગઈકાલે થઈ ગયું વર્ણન. એનું વર્ણન કાલે થઈ ગયું. એ તો વર્ણન કોઈ દાડો જ થાય. એનું રોજ રોજ વર્ણન ના. એનું વર્ણનમાં તો કલાક જાય. કેવો છે શુદ્ધાત્મા, કેવો છે એનો પ્રકાશ છે શું છે શું નહીં, ના ના કેવી રીતે એનું દ્રશ્ય. હા, પણ એનું વર્ણન ગઈકાલે થઈ ગયું. તો એટલે કલાક થાય. આ કઈ એ છે ને દાદા જ્ઞાન આપે છે ને
ત્યારે એનું સ્વરૂપ આપને સમજાઈ જાય તો અને મારાથી કલાક રોજ બે બોલી શકાય નહીં. મારે પાછા બધું વાણી બોલું ને તો આખો દાડો મારે ના, એ બોલવાની તો તારે બધું સમજો પણ સમજો ફરી કોઈ થોડું જ્ઞાન આવે કાલે એમણે જ્ઞાન લીધું પણ કે મને સમજાયું નથી એમ. નથી આજે સમજાય. ધ્યાનમાં બેસવું હોય તો એમ કે એનું વર્ણન કેવી રીતે આપણે સાકાર રીતે કરવું કે નિરાકાર રીતે એ જરા જાણવું છે. એ કે છે કે શુદ્ધાત્માનું ધ્યાન કરવું હોય તો એનું સાકાર રીતે કરવું કે નિરાકાર રીતે કરવું એ મને સમજાતું નથી. ના સાકાર ને અમે કહ્યું હતું તે રીતે કરવાનું હતું. અમે કહ્યું હતું શું કહ્યું હતું કે તમને આ નિધિધ્યાસન થવું જોઈએ, નિધિધ્યાસન. અને હું શુદ્ધાત્મા એવું બોલ્યા કરવાનું, એટલું જ ધ્યાન કરવાનું કહ્યું હતું. તમને વધારે કહ્યું નથી. સમજ પડી ને? તમે શું કર્યું? તમે કર્યું હતું એ? હા, કારણ કે જે પ્રકાશ પડી ગયો એ તો પડી ગયો, એ તો રહેવાનો જ છે. આજે એક સેકન્ડ પણ જો એના સીધી લાઈન લાગી ગઈ એટલે તમારો ફેસ તો આવી જવાનો છે ઓટોમેટિક. એટલે કરંટ લાગી ગયો છે, તમારો ફેસ ત્યાં ખ્યાલ રહી જ જાય ગયા તો હા બરોબર, એ બરોબર છે કે એ કર્યું છે. બરોબર છે. તો હવે પછી હવે બેસતું નથી એમ કે પ્રકાશ શું થશે, પ્રકાશનો અનુભવ થશે કે શું થશે એવું જાણવા. બેસો, નીચે બેસો, નીચે બેસો, નીચે હા. બેસો. એ કે પ્રકાશનો અનુભૂતિ શું થશે એમ? એ અનુભૂતિ શું થશે? એ પ્રકાશ દેખાશે કે શું એવી દેખાશે? અનુભૂતિ ના એ પ્રકાશ ની આશા રાખી નહીં. એ એમ કે છે કે અનુભૂતિ કેવા પ્રકારની થશે હા. મૂળ સવાલ એ છે. અનુભૂતિનો લક્ષ્યો. હા, રાતે તમે કયા પ્રમાણે કર્યું તો ખરું ને? આ સુધાર્થમાં દાદા દેખાય અને સુધાર્થમાં બોલ્યા હતા હા, એ તો આવી જ ગયો, તો હું સુધાર્થમાં છું એવું તમને એને મેરે યાદ આવે છે હવે અત્યારે? આવે છે ઠીક છે. આવે આવે છે. છે. એ આવે છે, એ આવે નિરંતર, એ તમને આ યાદ રહ્યા કરશે. નિરંતર લક્ષ્ય બેસશે. જવું પડે ને એ જ અનુભૂતિ. અનુભૂતિ ધીમે 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 વધતી જાય. હવે હજુ આમાંથી તો બીજ શરૂઆત થઈ, પછી 30 થાય, 4 થાય, 5 થાય, જેમ જેમ અનુભૂતિ વધતી જાય એમ કે છે પૂર્ણ વખતે એનું સ્વરૂપ કેવું હા. હશે, તેનું પૂર્ણતાએ પહોંચે ત્યારે સ્વરૂપ કેવું એ હશે? ટોચ પર પહોંચે, પૂર્ણતાએ પહોંચે ત્યારે એનું સ્વરૂપ શું હશે? એનું સ્વરૂપ પરમ જ્યોતિ સ્વરૂપ, જે જ્યોતિ આ જગતમાં હોતી નથી. આ જગતમાં કલ્પનાવાળી જ્યોતિઓ લોકો કરે છે. ભાઈ કલ્પનાઓ કર્યા કરે છે, કઈ કલ્પનાવાળી જતી નથી. નિર્વિકલ્પ જ્યોતિ છે. કેવી છે? નિર્વિકલ્પ. નિર્વિકલ્પ જ્યોતિ છે. હા, કારણ કે ઘણા એમ કે છે સૂર્ય સમાન જ્યોતિ છે, પ્રકાશ આપશે. ઘણા કે છે કે સૂર્ય સમાન જ્યોતિ છે, પ્રકાશ ના આપશે. ના, કોઈ જોડે સિમિલી અપાય એવી જ્યોતિ જ નથી. એ જ્યોતિ જ આદત જાતની છે. એ તમને ધીમે 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 સમજાતું જશે. કારણ કે એ વાત શું છે કે મય ઠંડક કઈ ઠંડક વળી છે? કઈ ઠંડક વળી છે? ઠંડક વળી છે કઈ? એવું લાગતું નથી, કાલે જ્ઞાન લેવામાં કઈ ઠંડક વળી છે નહીં? કઈ ખાસ લાગતું નથી. હાથ લાગતું એટલે નથી હું કે પૂછું છું, આ પણ ધીમે ધીમે આ કરજો એટલે ઠંડક થઈ જશે. પછી જ્યોતિ ધીમે ધીમે સમજાતી જશે. આ જ્યોતિ સૂર્યનારાયણ જઈને સૂર્યનારાયણ લાઈટ, આ બધા લાઈટ તો જળ લાઈટ છે, જળ છે. સમજો ને? આવો લાઈટ નથી. એનો તો પ્રકાશ પરમ જ્યોતિ સ્વરૂપ છે. શું છે? પરમ જ્યોતિ સ્વરૂપ. પણ આ આખું બ્રહ્માંડ પ્રકાશ છે. જેના પ્રકાશમાં આખું બ્રહ્માંડ પ્રકાશ છે તે પ્રકાશમાન છે. એમ પણ આ આંખે જોઈ શકાશે કે અંદરના દિવ્ય ચક્ષુથી જોવાશે. શું કહે છે? આ આંખે જોઈ શકાશે કે અંદર દિવ્ય ચક્ષુ જોઈ ના, શકાશે? બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ એન્ડ રિયલ વ્યૂ પોઈન્ટ થી. જોનારો જ થઈ જશે. બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ, બાય રિયલ વ્યૂ પોઈન્ટ, એ રીતે જોતા 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 જેમ જેમ શરૂઆત કરશો તેમ 1 કલાકમાં કઈ બધું એક હાથમાં ના આવી જાય. સમજ પડી ને? હું શુદ્ધાત્મા છું, લક્ષ તમને બેઠવું છે હોય તો તમે આ ધ્યાન કર્યા કરજો અને ધીમે 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 બહુ આગળ પડી જશે અને નિરંતર પરમાનંદ રહેશે નહીં. અને વ્યવહાર, સંસાર વ્યવહાર ચાલતો ધ્યાન સમાધિ રહેશે. આમ બગાડશો નહીં. કોઈ પણ જે કઈ પ્રાપ્ત થયું અને બગાડશો નહીં. દયાલાલ લાભશંકર પંડ્યા, દયાલાલ લાભશંકર પંડ્યા સચિદાનંદ તર્ક નું ધ્યેય બતાવતા શું કહે છે? લખે છે સચ્ચિદાનંદ તરફનું ધ્યેય બતાવતા કડી જોઈએ. બરાબર છૂટી જાય. માનો કે એક ધ્યાનમાં બેઠા કે આપણું ધ્યાન ધર્યું, બરાબર છે, અને પછી છૂટા તો એ ધ્યાન છૂટી જવાના કારણો. ધ્યાન છૂટી જાય છે. આપણું ધ્યાન ધરીને સુતા પછી એ ધ્યાન તૂટી જાય છે. એના કારણો પછી ધ્યાન સુધી તૂટી જાય છે, છૂટી જાય છે. છૂટી જાય તો ધ્યાન પણ ઊંઘ આવી ગઈ ને? ઊંઘ આવી ગઈ ને?
તો છૂટી જાય તો સારું, પછી આખી રાત પાછું કઈ આપણે ઊંઘ ના આવે તો એ છૂટી જાય તે સારું છે. પણ આપણે રોજ રાતે કરવું, ઊંઘ આવે ત્યાં સુધી એને ઊંઘવા દેવાનું, પણ છૂટી કરીને જાગવાનું નહીં. ધ્યાન કરવા માટે નથી કરવું. તમે સમજ પડી ને? તમને જ્ઞાની પુરુષ નો નિધિ ધ્યાસન એટલે તે રૂપ કરે એટલા માટે, શક્તિ ઉત્પન્ન થવા માટે કહેલું છે. તે આપણે છૂટી કરીને જાગવાનું નથી. અને મારે ઊંઘ આવે એટલે ઊંઘી જવાનું. શું તમને સમજ પડી ને? આપણે સાહજિક રીતે કરવાનું, છૂટીઓ કરીને નથી કરવાનું. સળંગ ના રહેવું જોઈએ એમ કે ના, સળંગ રાખવાની જરૂર નથી. સળંગ તો હું સવારમાં ઉઠ્યા એટલે હું શુદ્ધાત્મા છું એવું લક્ષ, એવું યાદ એની મેરા આવ્યું હતું. એની મેરા યાદ આવ્યું ને પછી આખો દાડો મેં યાદ રહ્યા કરતો ને, એ સળંગ રહેશે. એ સળંગ રાખવાની જરૂર છે. શું છે તમને સમજ પડી ને? એ યાદ કરવો પડ્યું નથી ને. એની મેરા આવે છે ને, એની મેરા આવે છે એ જ અનુભવ. સમજ પડી ને? હું શુદ્ધાત્મા છું એ અનુભવ થયો, એ જાગ્રત થયું, આપણી સાથે વાતચીત થઈ. સમજ પડી ને? પણ એમાં કેટલીક વાર છૂટી જાય છે, આપણે છૂટી જાય એટલે વાંધો નથી. એની પ્રતિતિ જતી નથી. હજુ પહેલે દિવસે તો પ્રતિતિ જ રહેશે. આ ધીમે 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 લક્ષ્ય વધતું જશે, લક્ષ્ય, અને પછી અનુભવ વધતો જશે. એનો વાંધો નહીં. He is right. જાગતો વખતે છૂટી જાય તો વાંધો Correct છે. નથી. રમણભાઈ કહે છે Correct કે- છે. રમણભાઈ પૂછે છે કે જાગૃતિ હોય ત્યારે છૂટી જાય છે કે નહીં? જો જાગૃતિ હોય તો છૂટી જાય તો વાંધો નહીં. છૂટી જાય તેથી દાદા ને ગાળો પડવાની નથી. કેમ ના છૂટી જાય?